મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે જ્યારે સમગ્ર જગતની વાત કરીએ છીએ અને એવું જાણવા પ્રયત્ન કરીએ છીએ કે આ જગતને કોણ ચલાવે છે, તો આપણે ગોડ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ. તો ગોડ મીન્સ જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. હવે ગોડ એ કોઈ વ્યક્તિ નથી. આ સમગ્ર બ્રહ્માંડ જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર એવી એક પ્રાકૃતિક રચના થકી ચાલ્યા કરે છે. આપણા મનુષ્યના શરીરને પણ લઘુ બ્રહ્માંડ કહ્યું છે. તો આપણે એવું માનીએ છીએ કે આ હું કરું છું, તો આ લઘુ બ્રહ્માંડનું પણ જીઓડી છે, જેને જનરેટર છે, ઓપરેટર છે અને ડિસ્ટ્રોયર છે. તો જે આ હું કરું એ અજ્ઞાન છે, એ મિટાવવાનું છે. સમગ્ર કોસ્મિક કોન્શિયસનેસને જે પરિબળો ચલાવી રહ્યા છે એને જ આ આપણા શરીરોને, લઘુ બ્રહ્માંડને ચલાવી રહ્યા છે. પરંતુ આપણી પાસે આ મૂળભૂત જ્ઞાન છે, બેઝિક જ્ઞાન છે, એ આપણે ખોઈ બેઠા છીએ. અર્થાત આપણને આપણા આત્માનું સ્મરણ નથી. આપણે મૂળ રૂપે આત્મા છીએ, પરમાત્માના અંશ છીએ, એમાંથી છૂટા પડી ગયા છીએ, જે ભૂલી ગયા છીએ. અને આપણે એવું માની લીધું છે કે આ બધું જે થાય છે એ બધું હું કરું છું. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આપણી અંદર બેઠેલો ચેતનવંતો આત્મા, જે મન બની બેઠો છે, એ ખેંચી અને સમગ્ર પરાપ્રકૃતિને માણે છે અને એમાં થતા બધા જ કાર્યોને હું કરું છું એવું એ માને છે. તો જે આ કર્તા ભાવ છે એમાંથી મુક્ત થવાનું છે અને આપણે મૂળ રૂપે ખરેખર હું ચિદાનંદ રૂપ શિવોહમ આત્મા સ્વરૂપે છીએ. અને જ્યાં સુધી આ કર્તા ભાવ અને કર્મ છે ત્યાં સુધી આ શરીરના અવતરણો છે. જેવા આમાંથી મુક્ત થાય છીએ ત્યાર પછી આપણે પણ એ જીઓડી જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર સિસ્ટમમાં આવી જઈએ છીએ. આ જ્ઞાન ઘણા બધા જન્મો પછી પ્રાપ્ત થાય છે. એટલે અધ્યાત્મમાં એવું કહે છે કે સાધના 7 જન્મોની છે, પરંતુ પ્રેશિયસ ઇઝ ધીસ મોમેન્ટ ઓનલી. અને એટલે તો છેલ્લા 20 વર્ષથી હું ક્ષણોના ગીતો ગાયા કરું છું. આટલી નાનકડી વાત રજૂ કર્યા બાદ એક રચના કે તારી નીંદર ને રાતને જો. તું આ તે બધા એવું માને છે કે હું જાગું છું અને રાત્રે ખાલી સૂઈ જાઉં છું. ખરેખર આપણે સતત નીંદરમાં છીએ અને આપણું જીવન રાતમાં જ વીતી રહ્યું છે. તારી નીંદર ને રાતને જો, મૌન રહી તારી જાતને જો. જો એક મૌન શાંત ચિદાનંદ રૂપ શિવોહમ થઈ અને આપણે આપણો અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત નેવે મૂકીને જો જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર આપણે નીંદરમાં જ છીએ અને આપણે ઘોંટી રહ્યા છીએ. તો તારી નીંદર ને રાતને જો, મૌન રહી તારી જાતને જો.
વિચારો લાગણીઓ મૂકીને, આ વિચારો લાગણીઓ આવિર્ભાવો બધું છે મન ચિત્ત બુદ્ધિ અહંકાર થકી, એના થકી આપણે સતત ખોવાયેલા રહીએ છીએ અને આપણે મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ કે ભીતર ખીલ્યા પ્રભાતને જો. તો આ વિચારો લાગણીઓ મૂકી દેવું પડે, એક મૌન શાંત થવું પડે, ભીતર જવું પડે, અપદીપ થવું પડે અને પછી ભીતર ખીલ્યા પ્રભાતને જો. તો એ ભીતર ખીલ્યું પ્રભાત આપણને તો જ દેખાય જ્યારે આપણે સનાતન સત્ય જે છે એને જાણી લઈએ. તારી નીંદર ને રાતને જો, મૌન રહી તારી જાતને જો. કે આપોઆપ બધું આવે જાય, આપોઆપ બધું આવે જાય, અકર્તા ભાવે આ જાતને જો. તો શરૂઆતમાં કહ્યું એમ બધું થાય છે, આપણે ફક્ત જાય છે એ બધું એક મૌન શાંત ચિત્તે જોવાનું છે. તો આપોઆપ બધું આવે જાય, પણ એને કુદરતના નિયમો, ગોડ જનરેટર ઓપરેટર અને ડિસ્ટ્રોયર કર્યા કરે છે, એને આપણે નિરખવાનું છે. તો આપોઆપ બધું આવે ને જાય, અકર્તા ભાવે આ જાતને જો. તો આપણી જાત કંઈ કરતી નથી એ રીતે આપણે જોવાનું છે. આપોઆપ બધું આવે જાય, અકર્તા ભાવે આ જાતને જો. તારી નીંદર ને રાતને જો, મૌન રહી તારી જાતને જો. સાક્ષી દ્રષ્ટા મૂક પ્રેક્ષક હો. તો સાક્ષી થઈ જવું, દ્રષ્ટા થઈ જવું, મૌન થઈ જવું, એક થઈ જવું અને પ્રેક્ષક થઈ જવું. તો સાક્ષી દ્રષ્ટા મૂક પ્રેક્ષક હો, અપરા કેરી વિસાતને જો. તો અપરા પ્રકૃતિની જે વિસાત છે એને આપણે જાણવાની છે, જોવાની છે, ઓળખવાની છે. કે તારી નીંદર ને રાતને જો, મૌન રહી તારી જાતને જો. કે મરે છે મારે છે કરતા ભાવ. આપણે મરી રહ્યા છીએ અને આપણને મારી રહ્યું છે કોણ? આ આપણો હુંનો ભાવ, આ આપણા કર્તાનો ભાવ. જો આપણે આત્મભાવમાં જતા રહીએ તો પછી જન્મ મરણ કે વ્યાધિ ઉપાધિ કોઈ છે નહીં. આપણે પણ ચેતનવંતી પ્રકૃતિના એક અંશ થઈ જઈએ છીએ. કે મરે છે મારે છે કરતા ભાવ, મરે છે મારે છે કરતા ભાવ, કોઈ ગુરુ આત્મસાતને જો. તો કોઈ આત્મસાત થયા હોય એવા ગુરુનું ફોલો કરવા, એ કહે એમ કરવું એ પણ ખૂબ જરૂરી છે. તારી નીંદર ને રાતને જો, મૌન રહી ને તારી જાતને જો. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.